ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો વહેલા બ્લોગ ચાલુ કરી દીધો છે. બ્લોગ આરાધ્યાની સ્કૂલનો. ચાલો જો આરાધ્યા દર્શન કરવા આવી છે મંદિરે. આપણે ફ્રી થઈ ગયા અને જો છોકરા વાત તો એક ટ્યુશનમાં વયો ગયો ને એક સ્કૂલે વહી ગઈ, તો આજથી આપણે કામ ધંધે ચડી ગયા. ચાલો જો આપણે રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા. અડધી પડધી રસોઈ બની ગઈ છે ને અડધી બાકી છે. મમ્મી બેનપણી છે ને અમારા ગામના જૂના ગામના સામે રે એ પાડોશી છે કા પદ્મામાં બધાએ. ચાલો ગાઈસ, તો જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે જો શાકભાજી લેવા ગયા હતા તો આખા પલ્લીને આવ્યા છીએ. જો આપણે સમોસાનો લોટ બંધાઈ ગયો છે અને મસાલો થઈ ગયો ને અહીંયા સમોસા વણવા. જો અહીંયા આપણા સમોસા તૈયાર થઈ ગયા છે અને બધા જમવા બેસી ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો વહેલા બ્લોગ ચાલુ કરી દીધો છે. બ્લોગ આરાધ્યાની સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. જો આજે આરાધ્યા સ્કૂલે જવાની છે અને રેડી થઈ ગઈ છે. જો વહેલા આજ આરાધ્યા કા આરાધ્યા ગુડ મોર્નિંગ. તો મસ્ત જો રેડી થઈ ગઈ છે. હા, હમણાં જે કરીને પછી દર્શન કરીને માતાજીના ત્યારે હો. આજ પહેલો દિવસ છે ને આજ તારે હે. તો આજે જો આરાધ્યાનો પહેલો દિવસ છે અને આરાધ્યાની સ્કૂલ ખુલ્લી છે આજથી. તો આજે આરાધ્યાને સ્કૂલે જવાનું છે. તો જો કોફી પીવે છે આરાધ્યા અને અહીંયા જો એનું બેગ પણ રેડી થઈ ગયું છે, તૈયાર કરી નાખ્યું છે. આપણે નાસ્તો કરીને નવું બેગ આવ્યું ને, ઓલું આપણે જૂનું થઈ ગયું હતું ને એને બ્લુ આવ્યું ને તારે જ પર્પલ કલરનું આવ્યું, જાંબલી કલરનું. કપડાં બદલે છે પણ હવે મેડમને વાત કરવાની, જો થોડાક ટાઈમ આકે ને તો આંકવાના, નગર પછી લેવા પડશે. તને કહે ને મેડમ. તો સ્કૂલનો યુનિફોર્મ પણ જો ચેન્જ થયો છે, બદલાણો છે, તો એ પણ લેવાનો થાહે એવું છે બધું. મમ્મી જો દીવાબત્તી કરે છે, નીચે ટંકોરીનો અવાજ આવે છે. તો ચાલો આરાધ્યા બેન કોફી પી લ્યો તમે. ચાલો જો આરાધ્યા દર્શન કરવા આવી છે મંદિરે. સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે. હે ફિટ થાય છે હમણાં. કરી દો પેલા જે કરી લે, હાલો કરી દઉં હો. મસ્ત જો અત્યારમાં દીવાબત્તી થઈ ગયા છે. આપણે ફ્રી થઈ ગયા અને જો છોકરા વાત તો એક ટ્યુશનમાં વયો ગયો ને એક સ્કૂલે વહી ગઈ, તો આજથી આપણે કામ ધંધે ચડી ગયા. કેમ કે છોકરા હવે ધંધે લાગી ગયા ને આપણે પણ ધંધે લાગી ગયા, તેડવા મૂકવા જવામાં ને એવી રીતને બધે. તો જો આજ તો વહેલા ફ્રી થઈ ગયા છીએ. આજ તો કામે પતી ગયું છે, કેમ કે વહેલા સ્કૂલે વયા જાય અને ટ્યુશનમાં ને એમ વહેલું જવાનું હોય એટલે ગૂંથવાનું પણ વહેલું થઈ જાય. તો ટાઈમ પણ ફરી ગયો, આપણો ચેન્જ થઈ ગયો આજથી. તો સવારે 7 વાગ્યામાં આરાધ્યાની સ્કૂલ છે. તો આરાધ્યા પણ સ્કૂલે મૂકી આવી અને આજ તો સ્કૂલે જો પહેલો દિવસ હતો તો આરાધ્યાને બધાને છોકરાઓને ચાંદલા કરતા હતા ને મીઠા મોઢા કરાવતા હતા મેડમ. તો આજે એ રીતનું હતું, તો આજે મૂકવા ગઈ હતી. તો મસ્ત વાતાવરણ પણ જો મસ્ત થઈ ગયું છે. વાદળા થાય છે પણ મન મૂકીને વરસતો નથી અહીંયા રાજકોટમાં, એવું છે. વાદળા તો જો જાણે એમ થાય કે હમણાં તૂટી પડશે એવા વાદળા થાય છે, પણ વરસાદ આવતો નથી. છાટ નાખીને વયો જાય છે. તો હવે વરસાદ આવે ને તો કાંક એમ થાય કે હાશ ઠંડક થઈ, પણ હવે વરસાદ કેદી આવે એવો ધોધમાર તો કોને ખબર. તો એવું છે બધું. તો જો આપણું કામ પણ રૂટીન બધું ફિનિશ થઈ ગયું છે, પૂરું થઈ ગયું છે. અને અહીંયા મેંગો લઈ લીધી છે સુધારવા માટે. તો જો આપણે કેસર કેરી છે, હવે કેસર કેરી તાલાળાની પૂરી થઈ ગઈ. આ છેલ્લું 10 કિલોનું બોક્સ છે એ જ છે. બાકી હવે લઈ આવ્યા ને કાલે એ આવી ગઈ કચ્છની. તો કચ્છની પણ એટલી મીઠી હોય ને, અંદર હોય કેસરી ને ઉપર હોય લીલી, પણ એકદમ મીઠી હોય. કચ્છની કેરી પણ નાના બોક્સ આવે 5-5 કિલોના. તો કાલે એ બોક્સ પણ આવી ગયા ને આજ છે 11. તો બધાને હેપી 11, ભીમ 11. તો એ બધું છે. તો ચાલો આપણે જો કેરી સુધારવાની છે, રસ કાઢવાનો છે. છોકરાઓ જો 2 વયા ગયા છે. કીર્તન આવશે હમણાં ટ્યુશનમાંથી ને આરાધ્યા તો બપોર 12 વાગે આવશે. કીર્તનને બપોરે જવાનું છે. તો એવું બધું છે. હજી જો ચોપડા લેવાના છે, એવું બધું કામ હજી બાકી છે, ઘણું છે. તો ચોપડા લેવાના, પૂઠા ચડાવવાના, ઘણું કામ છે. મમ્મી વયા ગયા છે મંદિરે. તો ચાલો હવે આપણે પાછા કામ કરી લઈ, રસોઈનું અડધું પડધું બનાવી લઈ, પછી પાછા મળી. ચાલો જો આપણે રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા
અડધી પડધી રસોઈ બની ગઈ છે ને અડધી બાકી છે. મમ્મી પણ મંદિરેથી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. હા હા સત્સંગ હતો મંદિરે તો ગયા હતા. હા એટલે આજ થોડાક મોડા આવ્યા, નકર તો 10 વાગે વહી આવે. અને કીર્તન જો હજી તો કેટલી વાર છે, તે અત્યારમાં યુનિફોર્મ પહેરીને તૈયાર થઈ ગયો. હા પણ હજી 11:15 ઠેઠ સ્કૂલે જવાનું હોય, 12 વાગ્યાનો ટાઈમ છે. ત્યાં 11:30 થાય ને તે હમણાં નીકળી પડશે. એ તો થઈ જ જાય ને, વરોદી જાય ત્યાં કે વધે તે એટલા તો વધે ને. અને જો અમારું રીલ્સ બનાવવાનું કામ ચાલુ થાય છે તો જો ટાઈપોડ કરે છે સેટિંગ કીર્તન, અને અમારું ચાલુ કરે છે તો જો સેટિંગ કરે છે બધું, અને દેખાડું છું. હાલો તો ચાલો હવે આપણે રીલ્સ ઉતારવાનું કામ કરી લઈએ પહેલાં. અને તમારે અમારી રીલ્સ જોવી હોય તો અમારા શોર્ટમાં આવશે, તો જોઈ આવજો શોર્ટમાં જઈને ચેનલ પર. અને જો આપણું રસોઈ પણ ચાલુ છે અત્યારે, એક બાજુ ને એક બાજુ જો કીર્તનનું કામ પણ ચાલુ છે. તો ચાલો પછી પાછા મળી. ચાલો ગાઈસ, તો આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ. અને જો મસ્ત તડકો પણ નીકળી ગયો છે, અને આરાધ્યા પણ સ્કૂલેથી આવી ગઈ છે, ને આપણે જમી લીધું અને ફ્રી થઈ ગયા સાવ. અને અહીંયા અમારે જો આવ્યા છે મહેમાન, તો મહેમાન આવ્યા છે, પદ્મામાં આવ્યા છે આજ. હા અમાર મમ્મી બેનપણી તે, અને હા બધાય જોવે. હા બેનપણી તે ને અમારા ગામના જૂના ગામના સામે રે પાડોશી તે કા પદ્મામાં બધાય એટલે જ તે ને હારે ને હારે. એમાં નાવા પડી હો નદીમાં. ત્યાં ઊભી થાય હું આમે બતી કરું નાય નિતતે લુગડે પહેરી આવતા કા. અરે એમાં જયામાં નંદામાં કે મારે આવું. જયામાં કે મારે આવું તો જયામાં કહું ના ના હો બાપા પડી જાવો બીજી તમારી આઈને નતા આવું એમ ભરાઈને પહેરે મોકલી. હજી એમ જાય તોય કઈ કા પદ્મામાં લેતા જાય હાલો કે હવે પાછી આપણે ભાદર વરસાદ સારો થઈ જાય પછી જાય પાછા. તું આવજે. હાડી પહેરે બસ આવે. અરે ઈ તો નહીં પતો કાંઈ નહીં, તોય મારી બે ગોતરી પહેરી જાય કા. નંદામાને ને જયામાન પૌણાય લાકડી લઈને અને કમળામાં છે ને અને જીયામાં કે હું આ લખવાનું નહીં જાઉં કે કમળામાં છે ને બત્તી લઈને હાલો કે હું શૂટિંગ કરું છું દલુભાઈ બાઓ કમળામાં. હા ઈ ઓલી બત્તી સાચી બત્તી લઈને આવ્યા હોય, બસ કાવડાનો હાર કરે અને ઈ પહેરાવે વરાજાને ને આ સંકલ્પ આટલે પહેરાવે બહુ મજા આવે. અમાર રાઈતે ડૂકી પડતી તઈએ અખંડે હવે પછી આગા થઈ ગયા બધા. જો આજ પદ્મામાં આગેથી આવ્યા છે. થાંભલે બાંધી દોડું છે. ના બારીએ હા બારીએ દોયડું બાંધીએ. બારીએ બાંધી મે આનો બાંધતા મને આતા નો લો અમાર બગડી થાંભલો તો ન્યાય બાંધતા છે ડામથી માતા ઓલા પછી પણ ગરુથી આપણે આપણે 11 માં તો જો દશમાનું જાગરણ હતું તે દશમને દી જાગરણ હોય અને બીજે દી 11 હા બે જાગરણ ઉપરા ઉપર થતા તો એમાં રાઈટ ટૂકી પડતી. બહુ મજા આવતી. અમાર જે મજા તમે કોઈ ન કરો. પણ અહીંયા હવે એવું કઈ રહ્યું નહીં. ત્યાં હતું ત્યારે બધા હારવાર ભેગા રહેતા ને બધું કરતા. ભીમાની બહુ ને હા ઓલા કેવાય નામ અરે વલ્લભ વલ્લભ અને અહીંયા તો હવ ને ઘરમાં હવ અહીંયા તો એવું થઈ ગયું બધું. ભીમાની બહુ સવિતા સવિતા અખંડે ગયા તો બધાય દાદાએ લીધી. અમારે કરવી સીધ વિચાર કરી પણ હથવારો ગોતી તો કેમ કરવું. હવે કામ નહીં જાગરણ. ઈ તો કહું હવે જાગરણ કરી ત્યાં ખુદ ન કરી લઈ ગયો. હા હવે ન થાય. શેરીમાં સામે જાય રસી બાપા દુકાન પર જો નીકળો ઓલો સામે થી કે કાલ બાપાને લારી તો જો જૂની વાત ઉખડી છે આજ મમ્મી ને ને પદ્મામાન બે ની કા. લારી કાઢ બાપા બકાલીને લારી હા લારી લઈ હક નો લેવા દે. ઈ તો કહું જૂની બધી વાત ઉખડી છે. હા કેવું જૂનાગઢ હા, પારે જૂનાગઢથી ઈ તો મને લીલાનું બહુ ગમે. બહુ લગનમાં આવ્યો હતા ને બાયું મૂકવા લઈને ખાલી હોય છે. ની ગાડી પડી હતી એને આટા મારે.
અને આરાધ્યા જો અહીંયા હોમવર્ક કરે છે અને મમ્મીને બે જો વાતું એ ચડી ગયા છે તો બધા હાલો ઘડીક બેસશું વાતું કરશું અને એવું બધું હાલશે જો હવે જૂની બહુ સરસ થાય. તમને બે બેઠી હોય ને તો હાલો તમારી રીલ્સ બનાવવી એમાં હું કા ભાઈ ઈ તો કહું હવે બદનામાં આપણે વરસાદ સારો થઈ જાય ને પછી પાછા નથી પાછવડા નાવા જાય શ્રાવણ મહિનામાં આને રાંધવું હોય ને રાતે બધા છોકરાને ગુવાર દો. હવારે રમજાઈ ગઈ. ગુવારી ને ડબ્બા બધું ભરી જાવ અને પેલા બધું હારી માર કર્યો મૂકે બસ બાજુ હા. કહો. જીવતા હો હા તઈ બહાર બાને કહો બહાર કે આ સર તમે મનનું ગમતું બગડ્યું જાય, છોકરા તારી જાય. લોટ જાય. બધુંય. પછી આખી રાત રાંધવાનું આખી રાત રાંધી બેસણ્યું. પછી કાંઈ કરવા પણ નહીં એ નિરાંતે વિદ્યા ઓલા પર્વત ફેરી આવે ને કઈ પછી હું પૂરું ઘેર થાય. જાઉં તો આ ડેલી ન ખોલીએ. બે જ જણ્યું વારાફરતી ઘડી એનું કરી એનું મારું કરું એનું કરું વારાફરતી એકને એક પકડ્યા બધું કેટલા લઈ લઈને રાખી. સવાર થાય તો ડબલા ભરી લઈને દિવસે વણી લઈ પૂરી ને હા પછી રાતે બધું તળવાનું તળવાનું જ હોય. તળવાનું જ હોય પછી લાડવા કરી હા. અને બે અમારા કરી, એના કરી. રાંધતા એ હું ઈ જ બધા. કહું, આપણે ભીમી ગેસ છે ન કરતા? સેવદળ, હા. મોહનથાળ ને બધું. હું આ ઈ જ છે. ઈ કે હું કરું? અમે જ્યારે ઉતાવળીએ વધ કરતા. ઉતારીને હોત કરું. કાંઈ નહીં ને ઉતાવળીએ નતા કર્યું. કોઈ કાંઈ કોઈ નહીં. ખાઈને હું કરું? પણ હવે અમે નથી અમાર જો શ્રાવણ મહિનામાં હવે અમે નથી કરતા કોઈ નથી ખાતું હવે પણ અમાર બેન વહી જવું હોય જો ફરવા ફાફડા બહુ ભાવે એટલે ઈ તો મારે એક પેટી તો એની જ કરવાની. હા અમારે વહી જવું હોય ફરવા આમાં મમ્મીને એના વાહેથી ખાવું ન હોય ગળ્યું અમારે કાંઈ તો એવું થયું. એટલે એવું અમને થાય ભાવે, એને ફરસી પૂરી ભાવે. હા. બેયને. અમે ફરસી પૂરી કરી. ફરસી પૂરી અમે 2 કિલો લોટની કરીએ કિલોની કટકે અમે તો ચાલો ઘડીક બેહી લઈ પછી પાછા મળી આપણા તો હવે મારે ચાલો ગાઈસ તો જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે જો શાકભાજી લેવા ગયા હતા તો આખા પલ્લીને આવ્યા છીએ અને અહીંયા જો કીર્તન પણ નાવા વયો ગયો છે સ્કૂલેથી આવ્યો અને વરસાદમાં જો નાવા વયો ગયો અને જો અમે આવ્યા હતા અમે ગયા હતા શાકભાજી લેવા તો પલ્લી ગયા છીએ અને મસ્ત જો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે અને કીર્તન જો નાવા માંડ્યો એને તો મજા પડી ગઈ નાવાની ને આરાધ્યા વહી ગઈ છે ટ્યુશનમાં અને આજે આપણે જો અત્યારે પ્રોગ્રામ છે સમોસા પાર્ટીનો તો સમોસા બનાવવાના છે તો જે શાકભાજી લઈને આવ્યા છીએ બકાલું બટેટાને બધું તો ચાલો હવે બધું બાફા મૂકશું અને બધું બનાવશું તો મસ્ત ઠંડા ઠંડા વરસાદમાં સમોસા ખાવાની મજા પડી જવાની છે આજ તો ચાલો આપણે અંદર જઈએ ને બધું મંડીએ બાફા ચાલો તો જો અહીંયા આપણે સમોસા બનાવવાના છે તો સમોસા માટે ચટણી રેડી થઈ ગઈ છે અહીંયા મસ્ત ખજૂર આંબલીની ચટણી બનાવી નાખી છે આપણે અને જો મસાલો કરીને ઉકળે છે અને અહીંયા જો આપણા બટેટા પણ બફાઈને રેડી થઈ ગયા છે વટાણા પણ બધું તો ચાલો હવે આપણે સમોસાનો માવો બનાવશું અને પછી જો મેંદાનો લોટ લઈ આવ્યા છે તો આપણે મેંદાનો લોટ બાંધવાનો છે તો ચાલો પહેલાં આપણે સમોસાનો માવો બનાવી લઈએ વટાણા બધું નાખીને પછી આપણે લોટ બાંધશું તો અહીંયા જો મસ્ત ગરમા ગરમ ચટણી થઈ ગઈ છે તૈયાર ચાલો કોને કોને ભાવે છે તો આવી જાઓ સમોસા ખાવા માટે આજે અહીંયા જો આપણે સમોસાનો લોટ બંધાઈ ગયો છે અને મસાલો થઈ ગયો અને અહીંયા સમોસા વણવા માંડ્યા છે અહીંયા જો ભરાવા માંડ્યા જો આ રીતે પેક કરીને પછી આ રીતે આમ રાખીને પછી ભરવાનો મસાલો પછી પેક કરવાનો અહીંયા સમોસા થાય છે અહીં એક બાજુ ચોપડાનું કામ થાય છે ચોપડા આજે આવ્યા તો બધા ચોપડાનું કામ કરે અહીંયા મારા અને આ ભાઈ લૂડો રમે અત્યારે ટીવીમાં તો જો બધા અલગ અલગ કામ કરે છે બધાય કામમાં હચવાઈ ગયા છે આ મમ્મી આ જો એક નાનો પડ્યો છે આ થઈ જાય ને આવલો થઈ જાય નાની ભૂતમાં થઈ જાય મમ્મી આ નાની તો જો અહીંયા આપણા સમોસા તૈયાર થઈ ગયા છે અને બધા જમવા બેસી ગયા કેવા લાગ્યા ભીમી ગેસ છે ને? એમ કે ભીમી ગેસ છે ને ફૂવા ગેસ કરવા આવ્યા છે એમ કે આ એમ કહેવાય આપણે. અગિયારસનો જમવા બોલાવી લીધા છે આ ફૂવા ગેસ કરવા આવ્યા છે એમ કે આ જો બધી વાં તળાઈ છે અને મસાલો બને કાલ આપણે જવાનું હતા ડીજે રેસ્ટોરન્ટ જોઈને કહી દીધું હે તા ડીજે રેસ્ટોરન્ટ આવવાના જીઓ કોઈ કાઢી ખીર કરવા.